દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી આ બંનેના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધમાં થોડો ફેર છે, ડિફરન્ટ ફેર છે, એટલા માટે ખાસ ધ્યાનથી જોજો. દ્વિઘાત બહુપદી એટલે જેની બે ઘાત હોય એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. એમાં પહેલો ટોપિક છે શૂન્યનો સરવાળો, અથવા દ્વિઘાત સમીકરણ લખું છું p of x બરાબર ax² + bx + c. આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે હું લખું છું એના બે જે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. એમાં પહેલો ટોપિક હશે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો પહેલો ટોપિક છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો છે એટલે કોઈ પણ શબ્દ તમે દઈ શકો છો, x y દઈ શકો છો, કોઈ પણ. તો અત્યારે આપણે x અને y ઓલરેડી આમાં છે એટલા માટે આપણે આલ્ફા બીટા લઈશું. શૂન્યના સરવાળાને આલ્ફા પ્લસ બીટા. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. તો હવે b શું છે? માઈનસ ના માઈનસ તો મૂકી દે b. તો b છે કિનો સહગુણક છે. આને ચલ કહેવાય છે, આને ચલ કહેવાય. ચલની આગળ જે સંખ્યા હોય એને શું કહેવાય છે? સહગુણક કહેવાય છે. તો માઈનસ ના માઈનસ b તો કિનો સહગુણક છે? x નો સહગુણક. તો અહીં બાજુમાં લખવાનું x નો સહગુણક. એ કોનો સહગુણક છે? x સ્ક્વેર નો સહગુણક. તો નીચે લખવાનું x સ્ક્વેર નો સહગુણક. ખાસ કરીને આ પરીક્ષામાં 2 માર્કનો હોય છે શૂન્યના સહગુણકો અને શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેના સંબંધ અવયવ પાડીને કઈ રીતે મેળવવાના. હવે શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે બીજો ટોપિક છે શૂન્યનો ગુણાકાર. તો આ શૂન્યની ભાઈ આલ્ફા અને બીટા લીધા છે, એનો સરવાળાની નિશાની છે એટલા માટે આપણે શૂન્યનો સરવાળો લખ્યો છે. હવે લખશું શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા અને બીટા આ બે વચ્ચે કઈ ન હોય તો શું હોય છે? ગુણાકારની નિશાની રહેશે. આપણે ખ્યાલ છે એનું સૂત્ર છે c/a. હવે તમને ખ્યાલ છે c એટલે અસલ પદ, અહીં લખશું આપણે અસલ પદ, અને a એટલે શું લખશું? x² નો સહગુણક. તો અહીં લખશું x² નો સહગુણક. આપણો દ્વિઘાત સમીકરણનો કોઈ પણ દાખલો આવશે એમાં શૂન્યના સરવાળા માટેનું સૂત્ર -b/a અને શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a. હવે આપણે જોશું દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે ટોપિક છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ત્રિઘાત બહુપદી હું અહીં લખી નાખું છું p of x બરાબર ax³ + bx² + cx + d. હવે અહીં a b c ની d ની જગ્યાએ જે કિંમત મૂકો તો તમને ત્રિઘાત બહુપદી મળશે. હવે શૂન્યના આમાં 3 સ્ટેપ છે. આગલા દ્વિઘાતમાં તમે જોયું હતું એક શૂન્યનો સરવાળો હતો અને શૂન્યનો ગુણાકાર હતો. આમાં 3 સ્ટેપ છે. એક શૂન્યનો સરવાળો થશે, શૂન્યનો ગુણાકાર આવશે અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. આ ખાસ કરીને ત્રીજો એક અલગ છે. તો પહેલો ટોપિક આપણે જોઈએ. બંને વચ્ચે ડિફરન્ટ થોડો ડિફરન્ટ છે. ખાસ કરીને બંને વિડિયો પોઝ કરી અને ખાસ કરીને જોજો. શૂન્યનો સરવાળો પહેલો લખું છું. પહેલામાં દ્વિઘાત હતી તો આપણે આલ્ફા અને બીટા લખ્યું છે. કોઈ પણ એની જગ્યાએ લખી શકો. આમાં ત્રિઘાત બહુપદી છે તો 3 લખશું કારણ કે શૂન્ય 3 હશે. મેં આગળ માહિતી તમને આપ્યા કે સુરેખ બહુપદી હોય તો શૂન્યની સંખ્યા 0 થશે, દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા 2 થશે. સુરેખ બહુપદી હશે શૂન્યની સંખ્યા 1, દ્વિઘાત હશે તો 2 અને ત્રિઘાત હશે તો 3 હશે. તો આ ત્રિઘાત બહુપદી છે એટલા માટે 3 લખું છું. આલ્ફા બીટા ગેમા. શૂન્યનો સરવાળો છે અથવા કદાચ તમે આલ્ફા બીટા અને ગેમા લખો તોય ખબર પડી જાય કે આલ્ફા બીટા અને ગેમા શૂન્ય છે. શૂન્ય એટલે અવયવો છે, એનો શું છે? સરવાળો. તો આનું સૂત્ર છે -b/a.
જે આગળ દ્વિઘાત માટે પણ ઈ જ હતું, શૂન્યના સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a. બંને માટે સેમ છે શૂન્યના સરવાળા માટે. તો હવે માઈનસ ના માઈનસ, b એટલે શું થશે? b x² નો સહગુણક. આગળ હોય ને સહગુણક કહેવાય, આને ચલ કહેવાય. x ઘન નો સહગુણક a કહેવાય, આનો સહગુણક c છે. આ x છે એ શું છે? ચલ છે. તો -b એટલે શું છે? x² નો સહગુણક. તો અહીં લખીશ x² નો સહગુણક. a એટલે શું લખશું? x ઘન નો સહગુણક. અહીં લખશું x ઘન નો સહગુણક. એક પતી કે શૂન્યનો સરવાળો. બીજો ટોપિક છે શૂન્યનો ગુણાકાર. શૂન્ય આપણે ત્રિઘાત બહુપદી છે એટલા માટે ત્રણ લીધા છે, આલ્ફા અને આલ્ફા, બીટા અને ગેમા. તો ગુણાકાર છે એટલા માટે હું લખી નાખું છું આલ્ફા, બીટા, ગેમા. આ બંને વચ્ચે કંઈ ન હોય તો ગુણાકારની નિશાની હોય છે. એનું સૂત્ર થશે -d ના છેદમાં આલ્ફા, બીટા, શૂન્યનો સરવાળો -b ના છેદમાં a. આ -d ના છેદમાં a માઈનસ શું થશે? d ના છેદમાં a. માઈનસ ના માઈનસ, d એટલે શું છે? અસળ પદ, અને a એટલે શું છે? x ઘન નો સહગુણક. હવે એક જ બાકી રહ્યું છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબ્બે ગુણાકારના શૂન્યનો સરવાળો. બબ્બે ગુણાકારના શૂન્યનો સરવાળો. બે એટલે પહેલા આલ્ફા બીટા લઈએ, પછી બીટા ગેમા લઈશું અને ગેમા આલ્ફા લઈશું. તો આલ્ફા બીટા, આ બબ્બે વચ્ચેનો ગુણાકાર થયો, એના વચ્ચે સરવાળો આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા. બધા બે વાર આવી ગયા છે, આલ્ફા બે વાર, બીટા બે વાર, ગેમા બે વાર. આ બંને વચ્ચે ગુણાકાર, એની વચ્ચે સરવાળો. તો એટલા માટે સૂત્રનું નામ દીધું છે બબ્બે ગુણાકારના શૂન્યનો સરવાળો. આનું સૂત્ર છે c ના છેદમાં a. c એટલે તમને ખ્યાલ છે એનો સહગુણક, x નો સહગુણક. અહીં લખશું x નો સહગુણક. a એટલે x ઘન નો સહગુણક, x ઘન નો સહગુણક. મિત્રો ખાસ કરીને દ્વિઘાત બહુપદીના શૂન્યના અને સહગુણકો વચ્ચેનો સંબંધ અને ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ ખાસ ધ્યાન રાખજો. દ્વિઘાતમાં શૂન્યના સરવાળા માટેના સૂત્ર તો સેમ છે. બબ્બે શૂન્યના ગુણાકાર અને શૂન્યના ગુણાકાર આ બંને સૂત્રો છે દ્વિઘાત અને ત્રિઘાત માટે થોડા ડિફરન્ટ છે. ખાસ કરી ધ્યાન. હવે આના પછી એક દાખલાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 2.2. હવે રકમ એમ કહે છે કે શૂન્ય શોધો, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. અને સહગુણકો વચ્ચેનો સંબંધ. પહેલા શૂન્ય શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. મિત્રો ખાસ દાખલો આયમ થઈ છે, ધ્યાન રાખજો કે તે એક જ દાખલો આવશે તો ટોટલી બધા દાખલાને કઈ રીતે શૂન્ય એટલે અવયવ શોધવા અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચેક કરવો આવી જાય છે. હવે આ દાખલામાં થશે એવું કે બધા શિક્ષકની મેથડ અલગ હશે. તમારા સાહેબ જે હોય
એની મેથડ અલગ હશે, મારી મેથડ અલગ હશે, બધાની મેથડ કેવી હશે? અલગ અલગ હશે. પેલા રકમમાં દાખલો છે એકવાર કન્ફર્મ કરી લે. રકમ એક છે x² - 2x - 8. આ બરોબર છે રકમ. હવે પેલું પદ છે એમને રહેવા દેવાનું છે, છેલ્લું પદ એમને રહેવા દેવાનું છે. આ પદને કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. પેલું પદ મેં લખી નાખ્યું છે, છેલ્લું પદ લખી નાખ્યું છે. હવે વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના છે, વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના છે કે જેથી તેનો સરવાળો અથવા બાદબાકી શું થવો જોઈએ? -2 થવો જોઈએ. ભાગ કઈ રીતે પાડવા? અહીં કઈ નથી તો શું છે? 1 8 એકમ 8 કઈ નથી. આ બંને વચ્ચે ગુણાકાર કરવાનો છે. 8 એકમ 8 તો આપણી પાસે એક સંખ્યા 8 છે. તો 1 8 એકમ 8. 8 ના બીજા એવા કઈ ભાગ પડે છે જે 8 આવતો? તો 1 પરથી 4 દુ 8. બીજા એક પડે છે 8 ના ભાગ? નથી પડતા. હવે આ મારે -2 આવવા જોઈએ. તો 8 માં 1 ઉમેરો 9 થાય. 8 માંથી 1 બાદ કરો 7 થાય. આમાં ઉમેરે અથવા બાદબાકી કરે -2 મળતા નથી. તો આ જોડ પસંદ થશે નહીં. બીજો એક થશે 4 માં 2 ઉમેરો 6 થાય. 4 માંથી 2 બાદ કરો 2. હા મારે -2 જોઈએ છે. આ તો આ પદ આવી જશે. એટલા માટે આ જોડ આપણે પસંદ કરશું. હવે આ જોડ પસંદ કરશું પણ મારે -2 જોઈએ છે. તો હંમેશા મોટું પદ શું રાખશું? માઈનસ, અને બીજું શું રાખશું? પ્લસ. કદાચ તમે આવું રાખ્યું, પહેલા તમે આવો વિચારો કે 4 માંથી 2 બાદ કરીએ તો 4x - 2 તો +2x આવશે. મારે જરૂર કેવી છે? -2x ની છે. તો આપણે શું કરશું? નિશાની બદલાવી નાખશું. -4x + 2x તો શું આવશે? -2x થઈ જશે. તો આપણે આ પસંદ કરશું. હવે હું અહીં લખી નાખું છું -4x + 2x. આ બેનું પાછું સાદું રૂપ તમે આપો -4x + 2x તો શું આવશે? -2x. પેલું પદ અને છેલ્લું પદ આપણે બદલાવેલ નથી. હવે બેના જોડકા કરવાના છે. આ બેનું જોડકું અને આ બે બરાબર હોય તો 0 લખ નાખીએ કોઈ પણ સમીકરણની સામે. હવે આ બે સમીકરણમાંથી તમને કોમન શું દેખાય છે? પેલી વસ્તુ છે આ બેમાંથી તમને કોમન x દેખાય છે. અહીં શું આવશે? 2x હતા માંથી 1x કોમન નીકળી ગયો. હવે શું વધશે? x. અહીંથી x કોમન નીકળી ગયો. શું વધશે? 4. આ બેમાંથી કોમન શું નીકળે છે? તો પહેલો પ્રશ્ન થાય કે x તો આની પાસે નથી, 2 કોમન કાઢીએ તો પહેલી વસ્તુ છે 8 ને 2 વડે ભાંગી શકાય? હા 8 ને 2 વડે ભાંગી શકાય. કોમન કાઢવાનો મતલબ એમ થાય છે કે ભાગાકાર કરવો. આમાંથી શું હું કોમન કાઢીશ? 2 કોમન કાઢીશ. અહીંથી હું 2 કોમન કાઢીશ તો અહીં શું વધશે? 2 કોમન નીકળી ગયા. શું વધશે? x. અહીંથી 2 કોમન કાઢવો એટલે એનો મતલબ કે 2 વડે ભાંગવું. 8 ને 2 વડે ભાંગો તો કેટલા વધે? 4. તો અહીં શું વધશે? 4. બરાબર છે. હંમેશા આ બંને પદ કેવા આવવા જોઈએ? સરખા. એ બંને પદને હું કેટલી વાર લખીશ? એક વાર લખીશ. અને બાકીનું બધું વધ્યું છે એ બીજા કૌંસમાં લખીએ. બાકી શું વધ્યું છે? x + 2. x + 2 બરાબર 0. હવે આને હું 0 આપી દઈશ અને આને 0 કારણ કે બંને બરાબર 0 છે. તો અહીં લખીશ x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. પ્લસ માઈનસ છે આ બાજુ જશે તો શું થશે? પ્લસ થશે. પ્લસ આ બાજુ જશે તો શું થશે? માઈનસ. જે નિશાની હશે બરાબરની સામેની બાજુ જશે એટલે નિશાની શું થશે? તે બદલાઈ જશે. તો માઈનસ છે તો શું થઈ જશે? પ્લસ. ને પ્લસ છે તો શું થઈ જશે? માઈનસ. આ તમારા આવી ગયા શૂન્ય. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. બીજો નિયમ કીધું છે સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. જો તમને આગળ આગળની સૂત્ર લખ્યા હશે ઈ જો તમને યાદ હશે તો તાત્કાલિક થઈ જાય. કદાચ એ સૂત્ર યાદ ન પણ હોય, ભૂલાઈ ગયો તો આ શૂન્યનો તમારે સરવાળો કરવાનો છે અને એનો સંબંધ ચકાસવાનો છે. પહેલા આપણે બંને રીતે ટ્રાય કરીએ એક દાખલા પૂરતી. હાલો શૂન્યના સરવાળાનું સૂત્ર પહેલા શૂન્યનો સરવાળો કરીએ. હાલો શૂન્ય શું શું મેળવશે આપણે?
શૂન્ય. એક 4 મેળાશે ને એક -2 મેળાશે. હાલો હું સરવાળો કરું છું. 4 પ્લસ માઈનસ. જો બેનો મેં સરવાળો કર્યો છે, આ પોતાની નિશાની છે -2. હવે પ્લસ માઈનસ માઈનસ, તો અહીં શું આવશે? 4 - 2, તો જવાબ શું આવશે? 2. હવે સૂત્રની રીતે ટ્રાય કરીએ. જવાબ સાચો છે કે આપણો ખોટો છે? દ્વિઘાત બહુપદીનો શૂન્યનું સૂત્ર શું છે? શૂન્યના સરવાળા માટેનું સૂત્ર. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં a. -b ના છેદમાં a. હાલો તો માઈનસ ના માઈનસ, b ની જગ્યાએ શું છે? a ની જગ્યાએ 1, b ની જગ્યાએ -2, c ની જગ્યાએ -8. આ a છે, આ b છે ને આ c છે. b ની જગ્યાએ શું છે? -2. હું અહીં લખું -2. a ની જગ્યાએ શું છે? કઈ હોય નહીં તો 1. માઈનસ માઈનસ પ્લસ, આનો જવાબ 2 આવી ગયો છે. એનો મતલબ એમ થાય આપણો દાખલો સાચો છે. બે રીતે આપણે પરીક્ષામાં કોઈ પણ એક જ રીત લખવાની છે. શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે હું બાકી રહ્યું દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર. પહેલા શૂન્યનો ગુણાકાર એમને એમ કરી નાખીએ, પછી સૂત્રની મદદથી કરીએ. શૂન્યનો ગુણાકાર, શૂન્ય કઈ કઈ આવે છે? 4 અને -2. એનો શું કરવાનો છે? ગુણાકાર. તો પહેલા 4 ગુણ્યા -2. 4 2 8 અને નિશાની કેવી આવશે? માઈનસ. -8 આવે છે. હવે સૂત્રની મદદથી કરીએ. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c ના છેદમાં a. તો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. c બરાબર શું છે? આ a બરાબર 1, b બરાબર -2, c બરાબર -8. c બરાબર -8. a બરાબર શું છે? 1 -8 ના છેદમાં 1 એટલે -8. તો એનો મતલબ એમ થાય કે જે સાદી રીતે આપણે ગણત તોય બેના જવાબ શૂન્યનો સરવાળાના આવે છે અને સૂત્રની મદદથી બંને જવાબ કેવા આવે છે? સરખા. તો તમારે પેલું શૂન્ય શોધવાનું છે, પછી શૂન્યનો સરવાળો કોઈ પણ એક મેથડનો યુઝ કરવાનો છે. શૂન્યના ગુણાકાર માટે પણ કોઈ પણ એક મેથડનો યુઝ કરવાનો છે. નેક્સ્ટ દાખલો જોઈએ, થોડો વધારે આઈડિયા આવે. બીજું ઉદાહરણ લે. x² + 7x + 10. ઉદાહરણ લે. દ્વિઘાત બહુપદી છે. આપણે પહેલા શૂન્ય શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. પહેલા અહીં જોવાનું છે 10. અહીં કઈ ન હોય તો શું હોય? 1. 10 એકું 10. અહીં બાજુમાં 10 લખ નાખવાના છે. 10 ના ભાગ પાડવાના છે. એક ભાગ તો આપણે ખબર જ હોય છે. 10 એકું 10. બીજો 5 દુ 10. બીજો કોઈ ભાગ નહીં. 2 પંજા 10 આવી જ ગયો. 5 દુ 10, 2 પંજા 10, 10 એકું 10, 1 દાન 10 બંને આવી ગયું છે. હવે આ બેમાંથી કઈ જોડ મારે પસંદ કરવી? હું પહેલું પદ એમને મૂકી દઈ. મેથડ એક જ રાખવાની છે. પહેલું પદ એમને મૂકી દઈશ, છેલ્લું પદ એમને મૂકી દઈશ, બરાબર 0. વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના છે કે સરવાળો અથવા બાદબાકી જે કરવું હોય +7 આવવા જોઈએ. હાલ હું અહીંથી ટ્રાય કરું છું. 10 માં 1 ઉમેરો 11, 10 માંથી 1 બાદ કરો 9. મારે કેટલા જોઈએ છે? 7. આ પદ પસંદ થશે નહીં. 5 માં 2 ઉમેરો 7, 5 માંથી 2 બાદ કરો 3. આપણે કેટલા જોઈએ છે? 7. તો એનો મતલબ એમ થાય 5 માં 2 ઉમેરવા પડશે. હાલો 5 માં 2 ઉમેર દો તો અહીં શું થશે? 5x + 2x. બેનો સરવાળો કરો, સમાન છે. 5 ને 2 7x. હવે પેલો એવો પ્રશ્ન છે સાહેબ, આપણે 2 આગળ લેવાઈ ગયો 5 પાછળ લેવાઈ જાય કોઈ ફરક પડતો નથી. કદાચ તમે 2 પંજા 10 લીધો હશે તો એ જવાબ સેમ જ આવશે. 2 આગળ આવે 5 પાછળ આવે કોઈ ફરક પડતો નથી. આ બેનો સરવાળો છે 7 થઈ જવો જોઈએ. આગળના દાખલામાં કેવું? 2 ના જોડકા કરીએ. પહેલા બે માંથી કોમન શું નીકળે છે?
x કોમન નીકળશે કારણ કે 5 તો આની પાસે નથી પાછો અહીંથી હું x કોમન કાઢીશ તો આની પાસે 2x હતા 1x કોમન મળી ગયો 1x અહીંથી x વયો ગયો શું વધ્યું છે 5 હવે આની પાસે x તો નથી એટલે x કોમન નહીં નીકળશે તો 2 કોમન કાઢીશ પણ 10 ને પાછું 2 વડે ભાંગી શકાય છે તો જ કોમન નીકળે આ તો 10 ને 2 વડે ભાંગીએ તો 5 વધે આ તો કોમન નીકળશે 2 અહીંથી 2 કોમન કાઢી લીધા શું વધ્યું છે x 10 માંથી 2 કોમન કાઢવા એટલે 10 ને 2 વડે ભાંગવા 10 ને 2 વડે ભાંગવા એટલે શું થશે 5 બરાબર 0 આ બંને જો સમાન આવે તો તમારો દાખલો સાચો છે આ બે સમાન આવી ગયા છે કેટલી વખત લખવાના છે એક વખત અને બાકીનું બધું વધુ ઘટું છે એ બીજા કૌંસમાં લખવાનું છે x 2 બરાબર 0 બંનેને કૌંસ દઈ દે કારણ કે આ બંને બરાબર 0 છે આના બરાબર 0 આપી દે આના બરાબર 0 આપી દે x 5 બરાબર 0 અને x 2 બરાબર 0 +5